નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાવરકુંડળામાં છેલ્લા 24 વર્ષથી નિસ્વાર્થ લોકસેવા પ્રવૃત્તિઓ ચલાવતા સદભાવના ગ્રુપ દ્વારા પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમ કાના તળાવના 87માં પાવન જન્મદિન નિમિત્તે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો। રવિવારે લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન, ગોસેવા અને આરોગ્ય સેવાના સમન્વય સાથે ભવ્ય રક્તતુલા અને 107મો મહારક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો। 189 બોટલ રક્ત અને રક્તતુલા। અમરેલી જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કે મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ, સાવરકુંડળા બ્લડ સેન્ટર અને વેદ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ 189 બોટલ રક્ત એકત્રિત થયું હતું। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પૂજ્ય ઉષા મૈયાની ભવ્ય રક્તતુલા રહી હતી। બહેનો માટે રક્તદાનની અલગ વ્યવસ્થા રાખવામાં આવતા મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દરેક રક્તદાતાને સંસ્થા તરફથી 3 આકર્ષક સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રક્તદાનની સાથે મહાદેવ હેલ્થ કેર દ્વારા વિનામૂલ્યે કાંસ્ય મસાજ થેરેપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 246 નાગરિકોએ લાભ લીધો હતો। આ તકે ગત ધૂળેટી પર્વે એકત્રિત થયેલ ₹51,000ની રાશિ પૂજ્ય ઉષા મૈયાના આશ્રમની ગાયોના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુ, ઘનશ્યામ બાપુ અને કરસનગીરી બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી સદભાવના ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ઉલ્લેખનીય છે કે સદભાવના ગ્રુપ છેલ્લા 24 વર્ષથી વર્ષના 365 દિવસ 24 કલાક 8 અલગ અલગ ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યું છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સદભાવના ગ્રુપના તમામ સભ્યો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ તથા ગણપતિ દાદાની અસીમ કૃપાથી સદભાવના ગ્રુપ 106મો કેમ્પનું આજે સાવરકુંડલા ખાતે આયોજન છે। તેમાં સાવરકુંડલાના રક્તદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે સર્વે રક્તદાતાઓ ખૂબ બહોળા પ્રમાણમાં રક્તદાન કરો। તે સંદર્ભે પરમ પૂજ્ય ઉષા મૈયાની આજરોજ રક્તતુલા કરવામાં આવી। તેમજ રક્તતુલામાં માનનીય ધારાસભ્ય શ્રી ભક્તિરામ બાપુ, કુંડલપુર હનુમાન, મીના મહંત, ઘનશ્યામ મહારાજજી બધા આ સાથે ઉપસ્થિત રહ્યા। તેમજ અમારા સદભાવના ગ્રુપના મેમ્બરોની ખૂબ મહેનત હતી એ આજે રંગ લાવી અને અત્યારે 250થી વધુ બોટલો સાવરકુંડલાના રક્તદાતાઓએ આપી દીધી છે। તો સાવરકુંડલાનો આ તકે ખૂબ આભાર માનું છું। તેમજ સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ છેલ્લા 24 વર્ષથી 8 હેલ્પલાઇન ચલાવે છે, જેમાં બ્લડ હેલ્પલાઇન, એમ્બ્યુલન્સ હેલ્પલાઇન, સબ ચોકી, મેડિકલ સાધનો, ઓક્સિજન કિટ તેમજ 8 હેલ્પલાઇન જે છે એ 24 કલાક માટે સાવરકુંડલા માટે કાર્યરત છે। એ જે કાંઈ રકમ કે જે અમારા દાતાશ્રીઓ સાવરકુંડલાના છે એ ખૂબ ઉદાર છે અને એના થકી આ સંસ્થા ચાલે છે। છતાં પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદથી આ ગ્રુપ 24 વર્ષથી કાર્યરત છે। આપ સર્વોને મારી વિનંતી છે કે સર્વે આ કેમ્પ તથા હેલ્પલાઇનનો લાભ લે।